ગુજરાતના ભરૂચ જિલ્લામાં મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ભરૂચ પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ગુજરાતના દાહોદ પછી ભરૂચ જિલ્લામાં પણ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. બેરોજગાર મજૂરોને રોજગાર આપતી આ યોજનામાં માનવ શ્રમનો ઉપયોગ કર્યા વિના અને કોઈ કામ કર્યા વિના ચૂકવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાંસોટ, આમોદ અને જંબુસરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 3 તાલુકાઓમાં 67 ગામોમાં 470 કામોમાં છેતરપિંડી કરીને સરકાર સાથે ₹7 કરોડ 49 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક પ્રોજેક્ટ અધિકારી હિસાબ પ્રતીક ઉદયસિંહ ચૌધરી પોતે સરકાર વતી ફરિયાદી બન્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીના પિયુષ રતિલાલ નુકન્ની અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારાયણભાઈ સભાર સામે FIR નોંધાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માટી ધાતુના રસ્તાઓના ઘણા કામોમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર, હાંસોટ અને આમોદ તાલુકાના 67 ગામોમાં વિવિધ કામો હેઠળ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ સપ્લાય કરીને નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. મનરેગા યોજનામાં સરકારના ઉદ્દેશ્યો મુજબ સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની આજીવિકા છીનવી લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. એવું બહાર આવ્યું હતું કે ગ્રામ પંચાયતની સંબંધિત કચેરીઓનો ઉપયોગ કર્યા વિના યાંત્રિક રીતે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અને તેની દરખાસ્તો રજૂ કરીને સરકારી મિલકતનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરીને સરકાર પાસેથી વધારાના ભંડોળ મેળવવા માટે નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. 67 ગામોમાં અંદાજિત ₹7 કરોડ 49 લાખ રૂપિયાની ગેરરીતિઓના દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી અને એક વિશેષ તપાસ ટીમ SITની રચના કરી. તપાસમાં એવું બહાર આવ્યું કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાના ઇશારે 2 એજન્સીઓ બનાવવામાં આવી હતી, જેમાં હાંસોટનો આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલર કાગળ કામ અને દસ્તાવેજીકરણનું કામ કરી રહ્યો હતો અને તેના પર સ્ટેમ્પ લગાવી કામ પૂર્ણ જાહેર કરી રહ્યો હતો. કૌભાંડના 3 થી 4 કરોડ રૂપિયા હીરા જોટવાના દિગ્વિજય રોડવેઝ અને તેમના પુત્રના જોટવા એન્ટરપ્રાઇઝના જમા કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત છેતરપિંડી દ્વારા સરકાર પાસેથી લીધેલા પૈસા વ્યક્તિગત બેંક ખાતા અને કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસે હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય, જે તાજેતરમાં વેરાવળની સુપાસી ગ્રામ પંચાયતમાંથી સરપંચની ચૂંટણી જીત્યા હતા અને કૌભાંડમાં સંડોવાયેલા ટેકનિકલ ઓપરેટરની ધરપકડ કરી છે. આગામી સમયમાં મનરેગા કૌભાંડમાં વધુ રાજકીય લોકોના નામ બહાર આવી શકે છે. મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે DDO શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી. આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને 56 ગામો પૈકી 11 ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું. ત્યારબાદ ઇન્ચાર્જ DRDA ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ ફરિયાદ ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની, એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી રહેલ છે અને RM વસાવા એ પોતે તપાસનીશ અધિકારી છે. તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા. તલાટી, સરપંચ, આઉટસોર્સના કર્મચારીઓ, જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના, એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે 2 એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે 60-40 નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે
ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે. જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા. જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો 2021માં જે પરિસ્થિતિ હતી, 2022માં શું થઈ, 23માં શું થઈ, 25 સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો. એ જગ્યા ઉપરના લેટલોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે. ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા, એ લોકોના બેંક અકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા, એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી, એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ્ડ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ ટીમે નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે. જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં, એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા. એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું, એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે. એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે. ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે, હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોની અટકાયત કરીશું. સર, અત્યાર સુધીની તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે છે? હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ એફઆઈઆરના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની. અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે.